નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ કચ્છ દ્વારા આયોજિત યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે ચાંગાણી ઉર્વેશ અને હું ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં 11-12 સાયન્સમાં મેથ્સ સબ્જેક્ટ ભણાવું છું. તો આપણે આજે એક એવા ટોપિક વિશે વાત કરવી છે કે જેમાં બોર્ડમાં 12મા ધોરણની અંદર બોર્ડમાં આપણે એનું ઘણું બધું વેઇટેજ છે અને 3 માર્કનો એક ક્વેશ્ચન છે એ હર હંમેશ આપણે પૂછાય છે. તો એવા એક ટોપિકની આપણે વાત કરીએ કે એ ચેપ્ટર 11માં છે ત્રિપરિમાણીય ભૂમિતિની અંદર એક ટોપિક આવે છે બે રેખાઓ વચ્ચેનું અંતર. બે રેખાઓ વચ્ચેનું અંતર. હવે બે રેખાઓ વચ્ચેનું અંતર, તો પહેલા તો રેખા કેવા પ્રકારની હોય છે એના વિશે થોડીક આપણે વાર્તા કરી લઈએ કે ભાઈ તમે જ્યારે 2D ની અંદર વાત કરો છો ત્યારે રેખા છે એ બે પ્રકારની હોય છે. કાં તો એ રેખા છે એ સમાંતર રેખા હોય, એટલે કે એકબીજાને ક્યાંય છેદતી નથી એવી રેખા હોય, અને કાં તો છે એ કોઈ એક બિંદુમાં છે એ છેદે છે એવા પ્રકારની રેખા હોય છે. બે પ્રકારની જ રેખા હોય છે. પણ જ્યારે આપણે વાત કરીએ છીએ 3D ની અંદર તો એમાં એક અલગ પ્રકારની એક ત્રીજી રેખા આવે છે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે આ જે રેખા છે તમને દેખાતું હશે છેદતી રેખા, પણ આવી રીતે તમે જોશો ત્યારે છેદતી રેખા હશે નહીં. જ્યારે તમે આ વિડીયો જુઓ છો ત્યારે જે રૂમમાં બેઠા છો એને આપણે એક સમતલ માની લઈએ તો આપણે જે તરિયાનું એક સમતલ છે એમાંથી એક રેખા પસાર થાય છે અને એક આપણી છત છે એમાંથી એક રેખા પસાર થાય, તો એ જે બે રેખા છે એ છેદતી પણ નથી અને એ બે રેખા છે એ સમાંતર પણ નથી. તો એવી રેખા જે છે એવી રેખાને આપણે કેવી રેખા કહીએ છીએ? વિસમતલીય રેખા કહીએ છીએ. કેવી રેખા કહીએ છીએ? વિસમતલીય રેખાઓ. તો આપણે આ 3 પ્રકારની જે રેખા છે, એક તો પેલી છે એ સમાંતર રેખા, બીજી છે એ છેદતી રેખા અને ત્રીજી છે એ વિસમતલીય રેખા. તો વિસમતલીય રેખા એને ઇંગ્લિશમાં કહેવામાં આવે સ્ક્યુ લાઇન. તો એ વિસમતલીય જે રેખા છે એ કેવી રેખા હોય? છેદતી પણ ના હોય અને સમાંતર પણ ના હોય. માત્ર ને માત્ર 3D ની અંદર આપણને જોવા મળે છે, 2D માં આપણને એ જાણી શકતા નથી. તો આ 3 રેખાઓ છે એની વચ્ચેનું આપણે અંતર મેળવવું છે. તો એ અંતર કેવી રીતે મેળવશું? તો એના માટેના સૂત્રો છે એ સૂત્રો જાણશો ને એના ઉપરના દાખલા છે એ દાખલા 3 માર્કમાં બહુ ઇમ્પોર્ટન્ટ દાખલા દર વખતે બોર્ડની અંદર પૂછાય છે. તો જ્યારે આપણે છેદતી રેખા માટેની વાત કરીએ છીએ તો એનું આપણે જ્યારે અંતર મેળવતા હોય તો અંતર છે આપણે હંમેશા અંતર શબ્દ વાપરીએ છીએ, પણ જે અંતર છે આપણે હંમેશા લઘુત્તમ અંતર મેળવીએ છીએ. કોઈ વ્યક્તિ છે અહીંથી આમ અંતર મેળવે તો એ અંતર બરાબર નથી, પણ આપણે અંતર કેવું મેળવવાનું? લઘુત્તમ અંતર. તો લઘુત્તમ અંતર એટલે હંમેશા કેવું અંતર થશે? એ બે રેખાઓ વચ્ચેનું લંબ અંતરની વાત આપણે કરીશું. તો જ્યારે આપણે છેદતી રેખા માટેના અંતરની વાત કરીએ છીએ તો છેદતી રેખામાં બે વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું થશે? તો કે એનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ જે છે લઘુત્તમ અંતર છે બે રેખા છેદે છે એ તો હંમેશા કેવું થશે? 0 જ થશે. તો આપણે બે વાત કરવાની છે, એક છે સમાંતર રેખા અને એક છે એ વિસમતલીય રેખાઓ. તો આ બે સમાંતર રેખા અને વિસમતલીય રેખાઓ જે છે એના વચ્ચેના લઘુત્તમ અંતર માટેની આપણે વાર્તા કરીએ. તો પહેલા હું લઉં છું બે વિસમતલીય રેખાઓ વચ્ચેનું અંતર. બે વિસમતલીય રેખાઓ વચ્ચેનું અંતર ઉપયોગ કરું છું. અંતર એટલે આપણે સમજવાનું છે લઘુત્તમ અંતર જ હંમેશા માટે. તો બે વિસમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર આપણે મેળવવું હોય તો પહેલા તો આપણે રેખાનું સમીકરણ મેળવવું પડે કે r1 સદિશ બરાબર a1 સદિશ પ્લસ લેમ્બડા ટાઈમ્સ b1 સદિશ અને r2 સદિશ બરાબર a2 સદિશ પ્લસ મ્યુ ટાઈમ્સ b2 સદિશ. આ બે કોઈ રેખા છે, આ રેખા 1 કહી દઈએ અને આ છે રેખા 2 કહી દઈએ. તો આ બે રેખા વચ્ચેનું આપણે લઘુત્તમ અંતર આપણે મેળવવું છે તો એના માટેનું સૂત્ર હશે તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ d બરાબર માનાંકમાં a2 વેક્ટર માઇનસ a1 વેક્ટર ડોટ b1 વેક્ટર ક્રોસ b2 વેક્ટરનું માન ના છેદમાં b1 વેક્ટર ક્રોસ b2 વેક્ટરનું માન. જ્યાં a1 અને a2 શું છે કે જે રેખા છે જે બિંદુમાંથી પસાર થતી હશે એનો સ્થાન સદિશ. a1 એટલે કે પ્રથમ રેખા જે છે એ જે બિંદુમાંથી પસાર થતી હશે એનો સ્થાન સદિશ છે. a2 છે એ બીજી જે રેખા છે એ જે બિંદુમાંથી પસાર થતી હશે એનો સ્થાન સદિશ હશે. અને b1 અને b2 જે છે, b1 છે એ રેખા પેલી જે રેખા છે r1 જે રેખા છે એનો સમાંતર સદિશ હશે અને b2 છે એ r2 જે રેખા છે એનો સમાંતર સદિશ હશે. આ તમારું જે સમીકરણ છે એ તમારું સદિશ સમીકરણ છે ઇન સમ સેન્સ. આ જે તમારું સમીકરણ છે એ શું છે? સદિશ સમીકરણ છે. જો આ જે રેખા આ જે સદિશ સમીકરણ છે આ જે સદિશ સમીકરણમાં હું એમ કહી દઉં કે ભાઈ d બરાબર 0 થઈ જાય, તમારું જે અંતર છે એ 0 થઈ જશે. તો
તો અંતર 0 થઈ જાય એનો મતલબ શું થશે કે તમારો જે આ અંશ છે એ 0 થશે. અને જો અંતર 0 થઈ જાય તો અંતર 0 થઈ જાય તો આ ત્રણમાંથી કઈ રેખા થઈ જાય? આ છેદતી રેખા થઈ જાય. તો આ છેદતી રેખા માટેનું તમારી પાસે એક કન્ડિશન મળી ગઈ કે ભાઈ કોઈ પણ બે રેખા છે છેદતી રેખા ક્યારે હશે એ તમારે ચેક કરવું હોય તો કઈ રીતે તમે કરી શકશો? તો કે a2 વેક્ટર માઇનસ a1 વેક્ટર ડોટ b1 વેક્ટર ક્રોસ b2 વેક્ટર બરાબર 0 થઈ જાય. તો આ જે રેખા છે એ જે બે રેખા છે r1 અને r2 બે કેવી રેખા થઈ જશે? છેદતી રેખા થઈ જશે. તો આ તમારું શું છે ક્યારેક એમસીક્યુ માં પૂછી શકે કે આ નીચેનામાંથી કોઈ પણ નીચેમાંથી કઈ રેખા છે એ છેદતી રેખા છે. તો છેદતી રેખા તમારે ચેક કરવું તો કઈ રીતે તમે ચેક કરી શકશો? a2 વેક્ટર માઇનસ a1 વેક્ટર ડોટ b1 વેક્ટર ક્રોસ b2 વેક્ટર જો 0 થઈ જાય એટલે કે તમારું જે ડિસ્ટન્સ છે એ 0 થઈ જશે, અંતર છે બે રેખા વચ્ચેનું અંતર છે એ 0 થઈ જશે. તો એ બે જે રેખા છે એ બે રેખા કેવી થઈ જશે? છેદતી રેખા થઈ જશે. અને જ્યારે તમારે વિસમતલ્ય રેખા માટેનું અંતર મેળવવું તેના માટેનું સૂત્ર છે d વેક્ટર બરાબર માનાંકમાં a2 વેક્ટર માઇનસ a1 વેક્ટર ડોટ b1 વેક્ટર ક્રોસ b2 વેક્ટર. અને કોઈ પણ બે સદિશનો ક્રોસ પ્રોડક્ટ એટલે કે સદિશ ગુણાકાર તમારે મેળવવો છે તો કઈ રીતે મેળવી શકશો? તો કે b1 વેક્ટર ક્રોસ b2 વેક્ટર બરાબર તમારે નિશ્ચયક મેળવવો પડશે i j k અને પેલા લેવું પડશે b1 વેક્ટરના સદિશો. એટલે b1 વેક્ટરના સદિશો આપણે લઈ લઈએ કે a1 a2 a3 અને b2 વેક્ટરના આપણે સદિશો લઈ લઈએ b1 b2 અને b3. તો આ જે નિશ્ચયક છે ને ઓપન કરશો એટલે તમને શું મળી જશે? b1 વેક્ટર ક્રોસ b2 વેક્ટર મળી જશે. એનો a2 a1 સાથે અદિશ ગુણાકાર કરશો અને એનું માન લેશો. માન શું કામ લે છે? કારણ કે અંતર કોઈ દિવસ ઋણ હોય નહીં એટલા માટે. અને છેદમાં છે b1 ક્રોસ b2 નું મેગ્નિટ્યુડ માન લઈ લેશો એટલે તમને બે વિસમતલ્ય રેખાઓ વચ્ચેનું અંતર છે એ મળી જશે. તો આ બે વિસમતલ્ય રેખાઓ વચ્ચેનું અંતર થઈ ગયું. અને બીજી વાત થઈ ગઈ આપણે કોઈ પણ બે છેદતી રેખા છે અને તમારે મેળવવી છે કે ભાઈ આ બે રેખા આપેલી છે એમાં છેદતી રેખા કઈ છે એ ચેક કરો તો એના માટેની કન્ડિશન છે a2 વેક્ટર માઇનસ a1 વેક્ટર ડોટ b1 વેક્ટર ક્રોસ b2 વેક્ટર બરાબર 0 થઈ જાય. તો આ જે બે રેખા હશે એ બે રેખા કેવી થઈ જશે? છેદતી રેખા થઈ જશે. બે વસ્તુ આપણે ખબર પડી ગઈ, છેદતી રેખા ક્યારે મળશે એના માટેની કન્ડિશન અને બે વિસમતલ્ય રેખાઓ આપેલી હોય તેના વચ્ચેનું લઘુત્તમ અંતર તમારે મેળવવું છે તો એના માટેનું આપણે સૂત્ર છે. હવે ત્રીજી વાર્તા કરીએ કે બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર. બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર. હવે તમને છેદતી રેખા માટેની કન્ડિશન ખબર પડી ગઈ, વિસમતલ્ય રેખા છે એ તમને ખબર પડી ગઈ, પણ બે સમાંતર રેખા ક્યારે હશે તો એના માટેની એક વાત છે. તો બે સમાંતર રેખાનું પહેલા તો સમીકરણ લખે, જનરલ ફોર્મ લખે r1 સદિશ બરાબર a1 સદિશ પ્લસ લેમ્બડા b સદિશ અને r2 સદિશ બરાબર a2 સદિશ પ્લસ મ્યુ b સદિશ. એટલે કે જે તમારો જે સમાંતર સદિશ છે એ બંને રેખાનો સમાંતર સદિશ છે એ સમાન હશે. બંને રેખાનો સમાંતર સદિશ છે કેવો હશે? સમાન હશે. તો એ બે જે રેખા છે એ કેવી રેખા હશે? સમાંતર રેખા હશે. અને જો એ બે સમાંતર રેખા હોય આ બે સદિશ છે એ સમાન થઈ જશે. એટલે કોઈ બે રેખા છે એનો સ્થાન સદિશ છે એનો સમાંતર સદિશ છે એ બંનેનો સમાન હોય તો બે રેખા કેવી થઈ જશે? સમાંતર રેખા થઈ જશે. અને બે સમાંતર રેખા વચ્ચેનું સમીકરણ અંતર મેળવવું હોય તમારે શોર્ટેસ્ટ લઘુત્તમ અંતર d બરાબર માનાંકમાં b વેક્ટર ક્રોસ a2 વેક્ટર માઇનસ a1 વેક્ટર ના છેદમાં b વેક્ટરનું માન. તો આપણે વાત કરતા હતા b વેક્ટર ક્રોસ a2 માઇનસ a1 વેક્ટર કેવી રીતે મળશે? તો b વેક્ટર ક્રોસ a2 માઇનસ a1 વેક્ટર તો આપણે નિશ્ચયકની રીતે મળશે. તો નિશ્ચયકમાં કેવી રીતે? તો કે i કેપ j કેપ k કેપ. હવે b વેક્ટર એટલે કે b1 b2 b3 ને a2 માઇનસ a1 લેશું તો આપણે x2 માઇનસ x1 y2 માઇનસ y1 અને z2 માઇનસ z1 આની જે કિંમત મળશે એ તમને શું આપશે? b વેક્ટર ક્રોસ a2 વેક્ટર માઇનસ a1 વેક્ટર આપશે. એનું તમારે શું લેવાનું છે? માન લેશો અને છેદમાં b સદિશનું માન લેશો તો તમને બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર મળી જશે. તમને ત્રણ વસ્તુ આપણે અહીંયા ભણ્યા કે ભાઈ વિસમતલ્ય રેખા, છેદતી રેખા અને સમાંતર રેખા, જેમાંથી વિસમતલ્ય રેખા અને છેદતી રેખા છે સમાંતર રેખા છે એ બેના આપણે લઘુત્તમ અંતરના સૂત્રો ભણ્યા. એમાં ખાસ કરીને વિસમતલ્ય રેખા અને સમાંતર રેખા છે એ 3 માર્ક માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ને હર વખતે બોર્ડની અંદર એક દાખલો તો છે આનો પૂછાય જ છે. અને છેદતી રેખા છે એનું ખાલી આપણે કન્ડિશન એક આપી છે તે મારી ટેક્સ્ટબુકમાં આપેલી નથી, પણ ક્યાંક એવું એમસીક્યુમાં ગુજકેટમાં કે ક્યાંક પૂછાઈ જાય તો આપણને
કામ આવે. તો એકાદ દાખલો સમાંતર રેખા માટેનો એકાદ દાખલો છે આપણે જોઈએ કે ભાઈ કેવી રીતે છે. તો દાખલો છે એ આપણે ચાલુ કરીએ. તો r સદિશ બરાબર i કેપ પ્લસ 2j કેપ પ્લસ 4k કેપ પ્લસ લેમ્બડા ટાઈમ્સ 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 6k કેપ છે. અને કોઈ બીજી રેખા છે r સદિશ બરાબર 3i કેપ પ્લસ 3j કેપ માઇનસ 5k કેપ પ્લસ મ્યુ ટાઈમ્સ 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 6k કેપ. હવે તમને આ બે જે રેખા છે એનું સમીકરણ સૂત્ર છે, સમીકરણ જોઈને તમને ખબર પડી જશે કે આ બે રેખા છે કેવી રેખા છે. જુઓ જે એની પાછળની પૂંછડી જુઓ જી, 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 6k કેપ બંનેમાં સમાન છે. તો આ બે રેખા કેવી હશે? પહેલા તો સમાંતર રેખા હશે. તો આ જે સમીકરણ છે ને આની સાથે સરખાવો તમે a1 સદિશ પ્લસ લેમ્બડા b સદિશ સાથે, તો તમારું a1 સદિશ શું થશે? તો કે i કેપ પ્લસ 2j કેપ પ્લસ 4k કેપ. એવી જ રીતે r સદિશ છે અને આની સાથે સરખાવશો તો a2 સદિશ તમારો શું થશે? તો a2 સદિશ બરાબર 3i કેપ પ્લસ 3j કેપ માઇનસ 5k કેપ. અને b સદિશ તમારો શું થશે? 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 6k કેપ. હવે તમને a1 a2 અને b સદિશ મળી ગયા છે. હવે આપણી પાસે સૂત્ર કંઈક આવું છે, d બરાબર માનાંકમાં b વેક્ટર ક્રોસ a2 વેક્ટર માઇનસ a1 વેક્ટર અપોન b વેક્ટરનું માન. તો આ બધી કિંમત પહેલા આપણે અહીંયા મેળવી લઈએ. તો આપણે પહેલા a2 વેક્ટર માઇનસ a1 વેક્ટર મેળવી લઈએ. તો a2 વેક્ટર માઇનસ a1 વેક્ટર બરાબર, તો a2 માઇનસ a1 કરવું હોય તો શું કરશો? 3i કેપ પ્લસ 3j કેપ માઇનસ 5k કેપ માઇનસ i કેપ પ્લસ 2j કેપ પ્લસ 4k કેપ. હવે આ બંનેમાં બે કોઈ પણ બે સદિશની બાદબાકી કરવી હોય તો i કેપ સાથે 3i કેપ માઇનસ i કેપ એટલે 2i કેપ, 3j કેપ માઇનસ 2j કેપ, આ માઇનસ છે બધાને ગુણાશે તો 3j કેપ માઇનસ 2j કેપ એટલે પ્લસ j કેપ, અને માઇનસ 5k કેપ માઇનસ 4k કેપ એટલે માઇનસ 9k કેપ. આ તમને મળી ગયું a2 વેક્ટર માઇનસ a1 વેક્ટર. હવે આપણે વાત કરીએ b વેક્ટર ક્રોસ a2 વેક્ટર માઇનસ a1 વેક્ટર. તો b વેક્ટર ક્રોસ a2 વેક્ટર માઇનસ a1 વેક્ટર, તો આ કેવી રીતે મળશે? કોઈ પણ બે સદિશ છે એનો તમારે સદિશ ગુણાકાર કરવો હોય તો નિશ્ચયકની રીતે મળશે. તો પહેલા લખીએ છીએ આપણે i કેપ j કેપ k કેપ. b વેક્ટર છે એ કેવો મળશે તમને? 2 3 અને 6, અને a2 માઇનસ a1 છે એ 2 1 અને માઇનસ 9. તો આ નિશ્ચયકને આપણે ખોલીએ તો i કેપ પછી i કેપ વાળી હાર અને સ્તંભ છે ને આપણે દાબી દીધું માઇનસ 27 માઇનસ 6 માઇનસ j કેપ. તો માઇનસ j કેપ કેવી રીતે થશે? માઇનસ 18 માઇનસ 12 પ્લસ k કેપ કરીએ તો 2 * 2 માઇનસ 6. તો આ શું મળશે? 27 માઇનસ 27 માઇનસ 6 એટલે માઇનસ 33 i કેપ માઇનસ 18 માઇનસ 12 એટલે માઇનસ 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 પ્લસ થઈ જશે 30 j કેપ અને માઇનસ 4k કેપ. તો તમને આ b વેક્ટર ક્રોસ a2 વેક્ટર માઇનસ a1 વેક્ટર જે છે એ તમને મળી ગયું છે. તો b વેક્ટર ક્રોસ a2 વેક્ટર માઇનસ a1 વેક્ટર તમને આવી મળી ગયું માઇનસ 33 i કેપ પ્લસ 30 j કેપ માઇનસ 4k કેપ. હવે આનું માન મેળવવાનું છે કારણ કે તમને કિંમતમાં માન આપ્યું છે. b વેક્ટર ક્રોસ a2 વેક્ટર માઇનસ a1 વેક્ટર નું માન છે. તો માન કેવી રીતે મેળવશો? તો વર્ગમૂળમાં માઇનસ 33 નો વર્ગ પ્લસ 30 નો વર્ગ પ્લસ માઇનસ 4 નો વર્ગ, બરોબર છે. તો આની જે કિંમત આવે છે એ આપણે અહીંયા મેળવશું, બરોબર છે. અને આ જે કિંમત છે એની આની અંદર મૂકી દઈએ અને b વેક્ટર નું માન અહીંથી મેળવી લઈએ. તો b વેક્ટર નું માન બરાબર તો શું થશે? 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 6 નો વર્ગ બરાબર, તો 2 નો વર્ગ 4 પ્લસ 3 નો વર્ગ 9 પ્લસ 36. તો 4 ને 9 સોરી 36 ને 4 40 ને 49 49 નું વર્ગમૂળ એટલે 7. છેદમાં તમે 7 મૂકશો. અહીંયા જે કિંમત આવે છે અંશમાં મૂકી દેશો એટલે તમને શું મળી જશે? આ બે જે સમાંતર રેખાઓ છે એની વચ્ચેનું લઘુત્તમ અંતર મળી જશે. અને તમારી ટેક્સ્ટબુક ની અંદર આપણે ઉદાહરણ નંબર 10 છે એ આના જેવું જ ઉદાહરણ છે, પણ અહીંયા પ્લસ 4k કેપ છે એની જગ્યાએ ત્યાં છે એ માઇનસ 4k કેપ આપીને જવાબ આપે તમને દાખલો છે એ પૂછેલો છે. આવી રીતે કોઈ ડેટા ચેન્જ કરી અને કોઈ પણ પ્રશ્ન તમને પૂછે તો પણ
તમને આ સૂત્રની મદદથી છે એ ખબર પડે. તો આઈ હોપ કે આ બધી વસ્તુ તમને છે એ 3 રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર માટેનું જે સૂત્ર છે અને કેવી રીતે મેળવવાનું છે એ તમને ખબર પડી હશે. સમસેન્સ આપણે સદિશ સમીકરણનો જ ઉપયોગ કરીએ છીએ. આમાં કાર્ટેજીય સમીકરણનો પણ ઉપયોગ કરી શકીએ, પણ એ જોતા જ ઠંડી લાગી જાય એવું કામકાજ છે. કારણ કે એ સમીકરણ છે એ જોતા નથી ગમે એવા, મતલબ કે એ બહુ લેન્ધી છે પ્રોસેસ, અને એ કરવા બેસીએ તો આપણને પ્રોબ્લેમ થાય છે. અને તમને બધાને ખબર જ છે કે ભાઈ સદિશ સમીકરણ આપેલું હોય તેને કાર્ટેજીયમાં ફેરવી શકો છો, અને કાર્ટેજીય સમીકરણ આપેલું હોય તેને તમે સદિશમાં ફેરવી શકો છો. તો આપણે એવો આગ્રહ રાખીએ કે ભાઈ બધા સદિશ સમીકરણમાં કન્વર્ટ કરી અને પછી કરીએ તો ઈઝી મેથડથી તમે આ સોલ્વ કરી શકો છો અને બોર્ડમાં સારા એવા માર્ક્સ લઈ આવી શકો એમ છો. થેન્ક યુ.